પાકનો છે ને આજ પેલા સિંગ પાક પણ થોડોક બગડી ગયો કા કડક થઈ ગયો એમાં એમ થયું છૂટો ગોળ નતો ઓલો ભેલીનો ગોળ હતો કા સિંગ પાક પહેલી વાર મારાથી બગડી ગયો છે. હવે આપણે તલનો વારો છે. લગાડી દીધું છે થાળીમાં અને હવે સિંગ પાક તો બગાડી નાખ્યો પણ હવે તલ જોઈ મને એવું લાગે છે તલ તો મસ્ત જ બન્યા છે અને તલ છે. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં દઈશો. તો બધાને એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ. અને આપણે મકર સંક્રાંતિ આવે એટલે બધી ટીકી બનાવવાની છે. તો આપણે સિંગની બનાવવાની છે, પછી આ સફેદ તલની બનાવી છે અને કાળા તલની બનાવવાની છે અને થોડાક અમથા મમરાના લાડવા બનાવવાના છે અડધી કિલો જેટલાને. તો એના માટે આપણે છે ને હવે ટૂંક સમયમાં તે મકર સંક્રાંતિ આવી રહી છે એટલે મારે બધું એક જ બનાવી નાખવાનું છે. ગોળનું પણ જો કટિંગ કરી નાખ્યું છે સરસ થઈ ગયું. હવે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. હાલો મિત્રો, આપણે જો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે અને પહેલાં આપણે સિંગને શેકી નાખશું. તો આપણે એમાં બધા સિંગ દાણા શેકી નાખી થોડા નાખીને આપણે તપેલી તપી ગયેલી છે મસ્ત મજાની. આવી રીતના બધી સિંગ આપણે શેકી નાખશું. સિંગના દાણા જો આપણે મસ્ત મજાના શેકાઈ ગયા છે. બતાવી દઉં છું, સરસ એવા શેકાઈ ગયા છે. આપણે બધાને એને નોકી પ્લેટમાં કાઢી લેશું. લઈ લીધી છે અને આ સિંગને આપણે છે ને આવી રીતના ગરમમાં બે આવી રીતના ફાડા થઈ જાય અને ઉપરથી બધા એવી રીતના કોતરા નીકળી જાય ને એવી રીતના સિંગ બનાવી નાખી. એટલે આને કોતરી બધી ઉતારી નાખી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જો બધી સિંગની સરસ મજાની કોતરી ઉછાળી નાખી છે. સિંગના બે ભાગ થઈ ગયા છે. હવે આપણે બધી સિંગની કોતરી ઉડાડી દઈ અને સિંગ ચોખ્ખી કરી નાખી અને સિંગ મૂકી દે એક બાજુ. હાલો મિત્રો, આપણે જો સિંગના દાણાને કોતરી પણ કાઢી નાખી છે. અમુક રહી ગઈ છે એ થોડીક વાર પછી કાઢી નાખશું. હવે સિંગ થઈ ગઈ તૈયાર. અને હવે આપણે તપેલી મૂકી દીધી છે. તપેલી જો ગેસ પણ ચાલુ કરી દીધો છે. તપેલી પણ મૂકી દીધી છે અને આપણે હવે એમાં ધીમે ધીમે થોડા સફેદ તલનો વારો છે. પેલા તલને બધું શેકી નાખી તલ નાખી દે. હવે મિત્રો, સિંગને બધું શેકાઈ ગયું છે. હવે આપણે થોડાક સફેદ તલ લઈ લીધા છે એને પણ શેકવા મૂકી દીધા છે. તલને શેકી નાખશું. તો આપણે થોડા તલ લઈ અને હાવ ધીમા ગેસે શેકવાના છે, જેથી તલ બળી ન જાય અને અંદરથી અસર મસ્ત મજાના ક્રિસ્પી એવા સરસ શેકાઈ જાય. ચાલો આપણે હવે બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી શેકશું. હાલો મિત્રો, આપણે બધા સફેદ તલ મસ્ત મજાના શેકાઈ ગયા છે અને હવે આપણે આવશે કાળા તલનો વારો. તો કાળા તલ આપણે તપેલીમાં નાખી દઈએ થોડા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આ તલને પણ શેકી નાખી. આપણે કાળા તલ શેકવા મૂકી દીધા છે મસ્ત મજાના અને આટલા થોડાક બાકી રાખ્યા છે. થોડા લઈને શેકવાના છે ને આપણે હાવ ધીમો ગેસ રાખ્યો છે. આ તૈયાર થઈ ગયા છે તલ સફેદ. સિંગ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આ તલ બાકી છે. તો હવે આનો વારો છે. બધી વસ્તુ મસ્ત મજાની શેકાઈ જાય પછી આપણે ટીકી બનાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, બધી વસ્તુ શેકાઈને રેડી થઈ ગયેલી છે. હવે આપણે આવ્યો છે ગોળનો વાળો. તો હવે આપણે આમાં આ બાજુ રાખી દઈ. તપેલીમાં થોડુંક અમથું ઘી નાખી દીધું છે અને ગોળ છે એ આપણે પહેલાં તો સિંગ પાક બનાવવા માટે લઈ લઈ. તો થોડોક એવો ગોળ આપણે તપેલીમાં નાખી દેવું જોતા પ્રમાણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આપણે આમાં ગોળ નાખી દઈએ અને પહેલાં પ્રથમ આપણે સિંગની ચીક્કી બનાવો. આપણે ગોળ લઈ લીધો છે તપેલીમાં અને ગરમ થાય છે ધીમા ગેસે.
તો આપણે ગોળને બહુ ગરમ નથી કરવાનું, કે ઉભરો આવી જાય એવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં સિંગ નાખી દેવાની છે. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્ર, મસ્ત મજાનો આપણો ગોળ સરસ મજાનો પાકી ગયો છે, તમે જોઈ શકતા હશો. હવે આપણે છે ને એમાં બધી સિંગ ઉમેરી દઈ અને પછી આપણે એક થાળીમાં ઢાળી દઈએ. તો હવે આમાં સિંગ નાખી દો બધી. હલો મિત્ર, આપણે સિંગ જો સરસ મજાની થઈ ગઈ છે તૈયાર, અને આપણે તેલ પણ થાળીમાં લગાડી દીધું છે. તો હવે આપણે આમાં થાળીમાં ઢાળી દઈ. તો સિંગને આપણે લઈ લઈ. હલો મિત્ર, હવે આપણી સિંગ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ને, બધી ઢાળી દઈએ આપણે એને એક થાળીમાં. આપણે જે તેલ લગાડીને પહેલેથી જ મૂકેલી હતી. તો આપણે સિંગ પાકને છે ને આજ પહેલાં ખાંડમાં નહીં અને ગોળમાં જ બનાવેલો છે, અને આજ પહેલાં આપણે પેપરમાં નથી વેલાણાથી ઓલી ફેર બનાવ્યો હતો નહીં વણી. આજ પહેલાં આપણે થોડોક બનાવ્યો છે ને એટલે આવી રીતના થાળીમાં બધો ઢાળ દેશું અને આના બટકા પાડી દઈશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલા મિત્રો, આપણે છે ને થોડાક સિંગના લાડવા બનાવી નાખ્યા નાના નાના. આપણે સાક્ષીને એને આજ પહેલાં છે ને સિંગના લાડવા ખાવા છે, એટલે નાના મોટા ને એવા આપણે ગોળ ગોળ વાળી દે. અને થોડોક આપણો છે ને આજ પેલા સિંગ પાક પણ થોડોક બગડી ગયો, કડક થઈ ગયો. કડક થઈ ગયો. એમાં એમ થયું છૂટો ગોળ નતો, ઓલો ભેલીનો ગોળ હતો. સિંગ પાક પહેલી વાર મારાથી બગડી ગયો છે. હવે આપણે તલનો વારો છે, કાંઈ નહીં આપણે તોય ખાઈ જાવ. હાલો મિત્રો, આપણે હવે તલ હાકરી બનાવવા માટે ગોળ નાખી દીધો છે તપેલીમાં ગરમ કરવા, અને આપણે હવે સફેદ તલનો વારો છે. અને આપણે સિંગ પાકમાં તો હે ને એવું થયું બગડી ગયો. બગડી ગયો તો એને ખાઈ જાવ. કસો નાખી હેસો નાખશે. જો આપણે રસોડું જો પેલા કેવું છે, જો મમરા પાલેશ કરવાનો હતો, પાલેશ ન થયો પછી લાડવા કરી નાખ્યા. એમાં એવું થયું કે આ છે ને આવી રીતના આમ જે ઓલું થઈ ગયું અને પછી નથી થતું એવું થઈ ગયું. જો આવું થઈ ગયું, વધારે ગોળ વાળું થઈ ગયું. હવે આપણે ધીમા ગેસ છે હાવ ગોળને ગરમ કરવા મૂકો. હવે સફેદ તલનો વારો છે. આજ પહેલાં કેટલી શીખી બગડે છે, તો ખવાય તો જાય જ કાકા. બગડી છે તો ખાઈ જાવ. હવે સોનાક્ષી પણ નહીં ખાવા માંડી. કા સોનાક્ષી? હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે સિંગ બનાવી નાખ્યો હતો. હવે તલ સફેદ તલનો વારો આવ્યો હતો એટલે સફેદ તલ બનાવી નાખ્યા છે. તેલ લગાડી દીધું છે થાળીમાં, અને હવે સિંગ પાક તો બગાડી નાખ્યો. પણ હવે તલ જોઈ મને એવું લાગે છે તલ તો મસ્ત જ બન્યા છે. અને આટલા સફેદ તલ રાખ્યા છે લાડવા બનાવવા માટે છે, એને પણ અલગથી ગરમ કરીશ. થોડીક વાર લાગી જાય તો પછી લાડવા ન બને. પહેલાં આને ઢારી દઉં મસ્ત મજાનું તૈયાર કરી દઉં, પછી પાછો ગોળ ગરમ કરું. હવે આજ ગોળ જ ગરમ કરવાનો છે. સિંગ પાક તો અહીંયા બગડી ગયો કેમ? એટલે આમ લાડવાય ન છે ને કઈ બટકાય ન છે એવું થયું. એવું કેટલા થાય છે કે જો મિત્રો ક્યારેક તો બગડી જાય. હાલો મિત્રો, હવે આપણે આમને જો મસ્ત મજાના કાળા તલનો વારો આવી ગયો છે. હવે આપણે નાખી દઈએ એના ગોળમાં, મસ્ત મિક્સ કરી નાખી. ગોળ થઈ ગયો છે મસ્તનો, સફેદ તલ થઈ ગયા, સિંગ થઈ ગઈ. હવે કાળો તલનો વારો આવ્યો છે. થોડી વાર ગેસ માટે મૂકી દઈશું. હાલો મિત્રો, આપણે ગોળમાં તલ મસ્ત મજાના મિક્સ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેલમાં થાળીમાં તેલ લગાડી અને આપણે બધાય તલ એમાં રાખી દેવું. થોડીક વાર લાગે ને તો ખાવા મળે. ગરમા ગરમ તરત દાન ફેલાઈ દઈએ આમ. હાલો મિત્રો, આપણે જો તલ હાકરી બનાવી નાખી, સિંગ પાક બનાવી નાખ્યો, કાળા તલની તલ હાકરી બનાવી નાખી, બધી શીખી બની ગઈ ને હવે આપણે મમરાનો વારો આવી ગયો તો આપણે મમરા પણ ગોળવાળા મસ્ત મજાના કરી દીધા છે.
હજી આપણે મિક્સર બહુ ગરમ છે એટલા માટે આપણે થોડીક વાર પછી એના લાડવા વાળી નાખીએ અને લાડવા વાળીને તમને મળી મિત્રો આપણે બધાને હેપી મકર સંક્રાંતિ. અને આમાંથી તમને કઈ કઈ વસ્તુ ભાવે છે એ બધા મિત્ર કન્ટિન્યુ કહી દેજો, વિડીયોમાં બન્યા રહેજો. આપણે કેમ આ સફેદ તલ હાકરી છે, આ કાળી તલ હાકરીના લાડવા અને આ કાળી તલ હાકરીના બટકા અને આપણે બગડી ગયેલો સિંગ પાક બગડી ગયો કા અને આ મમરાના લાડવા. આટલી વસ્તુ આપણે બનાવી છે મકર સંક્રાંતિ માટે. તો આમાંથી તમને જે વસ્તુ ભાવતી હોય લઈ લેજો. બધા મિત્રો માટે બનાવેલી છે, બધા ખાવા આવી જાજો. તો હેપી મકર સંક્રાંતિ. અને આ વિડીયો અમારો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ.